રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત સમાંતર લાભનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોટિસ ફટકારીને અંગે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશનર, રાજ્ય સરકાર, લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ અને પંચાયતી રાજ અને ગ્રામ્ય શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી છે. ઓબીસી કમિશનના રિપોર્ટમાં ભલામણોનું પાલન ન થતું હોવાનો દાવો કરાયો છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં જ્ઞાતિની સંખ્યાના આધારને ધ્યાને લીધા વિના સમાંતર 27% અનામતની જોગવાઈ સુપ્રીમ કોર્ટના હુકમનો તિરસ્કાર હોવાની રજૂઆત કરાઈ હતી. સાથે જ જસ્ટિસ ઝવેરીના વડપણ હેઠળ નિમાયેલ ઓબીસી કમિશનના રિપોર્ટની ભલામણોનું પાલન થતું ન હોવાનો પણ દાવો કરાયો છે. આ અરજીમાં અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે જનરલ કેટેગરીની સંખ્યા વધુ હોય અથવા ઓબીસીની સંખ્યા વધુ હોય તેવી બંને સ્થિતિમાં 27%નું સમાંતર રિઝર્વેશન એ લોકોના હિતમાં નથી. રાજ્યમાં ઓબીસીની વસ્તી 27%થી વધુ હોય તેવા સંજોગોમાં માત્ર 27%નું અનામત યોગ્ય નહીં હોવાની પણ અરજીમાં રજૂઆત કરાઈ છે. વિગતવાર તમામ દલીલોને અંતે હાઈકોર્ટે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.